આવ્યું છે મિત્રો આ ઘઉં કાઢવાનું મશીન છે ને અત્યારે અહીંયા ઓળના વર્ષમાં પહેલી વાર મારા ઘઉં કાઢવા માટે આવ્યું છે જુઓ. હા મુરત કરી નાખ્યું છે ને હમણાં આખડી આવે ને ઘઉં કાઢવા ચાલુ કરશે આ ખૂણામાંથી તો મુરત કર્યા જુઓ એ બાજુ ઓલા ભાઈ જુઓ પાણી સાંટે છે બધી બાજુ. આપણે આવી જશે મિત્રો કટનની ઉપર ને કટનની ઉપર મિત્રો હલવાઈ ગયું કે આમ સારું કરે છે જુઓ. ઉડે બહુ મિત્રો થોડા આમ જુઓ કચરો આખોથી કેમ કાઢતા છે કોને ખબર આમ તો ખરા કેટલી થોડું ટમાટર કરીને દેખાતો ને તો મોઢે પાણી જાવ કે ના કરે બોલો આમ જુઓ. ને આમ બર્તન કેટલા આવે ખરા આ મશીનમાંથી ને અહીંથી બધા ઘઉં નીકળે મિત્રો જુઓ એટલા ઘઉં કાઢ્યા છે એક બધું આ હેઠો ને ઓઇલ પણ હેઠો એ સલું કીધું હું. હેલો ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં ફેમિલી બધા મજામાં છો તો મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અત્યારે મિત્રો વાગી જશે કેટલા છે ને 11:30 થઈ જશે ને અત્યારે મિત્રો મારા ઘઉં કાઢવા માટે મશીન આવેલું છે જો ઓલા પણ ઊભું છે મારા લેવા જવાનું છે ત્યાં રસ્તો નથી વાળ્યો હજી તો એને લેવા માટે જવાનું છે એવું છે. અત્યારે તો ઘરથી મારું પાણી બધા કામ કરતા ને પાણી ચાલુ હતું ને પાણીને મૂકીને આવશું એટલે હાલીને જાઉં છું મિત્રો. તો ગાડી હાલે નથી અમારે એટલે ફરીને લાવવું પડે એમ છે ને તો હાલીને જાઉં છું. જુઓ આવી રીતના રસ્તો છે એવું એને ભીનો ગારો હતો એટલે બાકી તો કટર ઊભું છે એટલે કટને લેવા માટે જાઉં છું. ચાલો આપણે જ્યાં જઈને ત્યાં જઈને મળીએ વ્લોગમાં બધે બન્યા રહેજો. આ રસ્તાનો મિત્રો હિમો આવ્યો કામ જુઓ આ રસ્તો અહીંથી વળગ ન વળે કોને ખબર જો અહીંથી જોઈએ એમ નાખડે એટલે આવે ને ત્યાં ખબર પડે કે વળે કે ન વળે એમ. બાકી સવારમાં મિત્રો દવા લેવા માટે ચાલુ હતો તો ત્યાં છે ને કટરવાળા હતા ને તો મેં કીધું કાઢવા આવશો તો પછી એને જોવા લાવેલો હતો તો પછી કે રોટિયા ખા કે ને રોટિયા ખાને કે બાદ આવીને એમ તો હવે જો આવ્યા છે ને હું લેવા જાઉં છું એને તો બધા વ્લોગમાં બન્યા રહેજો. હું મિત્રો હે ને હાલો અડધે પૂકી ગયો ને ત્યાં એને 3 ફોન આવી ગયા બોલો અહીંયા પૂગો ને ત્યાં તો કેટલા 1 કિલોમીટર જેટલું હાલીને પૂકી ગયો મિત્રો. પછી તમને પેલા વ્લોગમાં હતો ને ત્યારનો અત્યારે 2 કિલોમીટર જેટલું હાલી જશું. રસ્તો મિત્રો બહુ ખરાબ છે જો આમાં ગાડી હાલે એમ નથી આ બધું હાલે એમ છે ઓઇલ પર મિત્રો ગાડી હાલે એમ નથી એટલે કટરવાને છે ને લેવા માટે આવ્યો છું પણ 2 ફોન આવી જાય ને 2-3 ફોન એટલે અહીંયા વાટે ઊભા છે. ચાલો ફટાફટ લેવા જઈએ ને હાર્વેસ્ટર આવી જાય મિત્રો લઈને જાય છે આમ જુઓ મિત્રો ઠેઠ અહીંયા પાળાને ઉપર હાલે બોલો જગાય ને આમથી ટાયર જો તમે એને આમ જુઓ કેવડા મોટા મોટા ટાયર છે ને અહીંયા ગાડી પડી તો ટોલ ખેવી નાખ્યું છે ને લઈને જાય છે ખેતરમાં આવે ડાયરી પણ મિત્રો અહીંયા કામ છે ને ટન વળે કે ન વળે નક્કી નથી હવે જોઈએ હમણાં આગળ ટન લઈ કે ન લે એવું છે. આને ભાવ મિત્રો ટન બહુ મોટો જો એવું હોય બાકી બધા મોટા મોટા ટાયર હોય અને ખટારા કરતા મોટો ટન જોવે અને જુઓ ટન તો લઈ લીધો છે મિત્રો મેનેજમેન્ટ જુઓ અહીંથી ટન તો લઈ લીધો વાંધો નહીં અહીંથી જુઓ ઊભું છે આમ હવે ટર્ન લઈ લીધો ને હવે આગળ સડાવવા ઉપર પાછું જોડવું પડશે આગળ હવે અલગ કરી નાખું ને હવે એને થોડો કામ આવે જુઓ અલગ કરી દો કેવું લાગે જુઓ હવે જોડી દેવાનું મિત્રો આને કારણ કે ના ખેતરમાં ને શીખા નથી અમારે એટલે અહીંયા જોડશે હવે જુઓ ઓલું આગળ છે ને અહીંયા જોડી દેવાનું હવે આને જોડવાનું કામ લે જુઓ એટલા ઊંચા કેટલા લગ રહ્યા દેખો તાને આપણે લાગે મિત્રો ખાંડ જેવો એવું લાગે આમ જુઓ ને ઉપર લગાડીને તો કેવું લાગે આમ જુઓ. હવે મિત્રો ફિટ કરે આમ જુઓ ને ગોઠવી દીધું છે મસ્ત મજાનું આમ જુઓ તમે બતાવવા બધુંથી હવે આ ભાઈ ફિટ કરે આમ જુઓ ને આ બધું મશીનના લાઈનમાં ગોઠવી દીધું છે આ આમનું પીડું રહે ને ઓલ અહીંથી છે ને મિત્રો અહીંથી કાઢીને આને ઉપર લઈ લે છે હવે ફિટ કરે છે આમ જો મિત્રો અહીંયા ભૂંગળી નાખીને આમ જુઓ ઘણું બધું કરવું પડે પોટી એવું બધું નાખે જુઓ. મિત્રો મશીન આવી જશે આપણા ખેતરમાં જો અહીંથી વટાડવાનું છે આ બધુંથી ઇધર છે તો અહીંયા સલું કર્યું ને મિત્ર દોરી હલવાઈ જાય જુઓ દોરી કાઢે છે એવું હોય તો દોરી સલું કરી દઉં છે મશીન હવે ને બાજુમાં લાવવું પડ્યું કારણ કે મારે કેળો પતલો થાય કે આ કે હાલે નહીં જો કેટલું મોટું છે દોકરા અને બાકી તો અહીં સીણાનો રસ્તો ને લીધો પડશે સીણામાંથી આરબી ડાયરેક્ટ કારણ કે ઘઉં તો આગા ઘણા જુઓ નાઠ લીધા આવવાનું છે અહીંથી આગા ડાયરેક્ટ બાકી તો મશીન સલું થઈ ગયું અત્યારમાં હવે દોરી સલવાઈ ગઈ હતી ને તો ઓલા ભાઈ કાઢી લીધી છે મિત્રો. આ ઘઉં કાઢવા માટે આવ્યું છે ને એવું છે મિત્રો આ ઘઉં કાઢવાનું મશીન છે ને અત્યારે અહીંયા ઓળના વર્ષમાં પહેલી વાર મારા ઘઉં કાઢવા માટે આવ્યું છે જુઓ હા મુરત કરી નાખ્યું છે ને હમણાં આખડી હવે ને ઘઉં કાઢવા ચાલુ કરશે આ ખૂણામાંથી તો મુરત કરે તો હોય બાજુ ઓલા ભાઈ જુઓ પાણી સાંટે છે બધી બાજુ હે પેલા વેલા ઘઉં કાઢે કે નહીં એટલે મુરત કહેવાય. હા જો આ ફરે કેવડું મોટો મશીન છે મિત્રો એના જુઓ તેના બધે મળી નાખ્યા જુઓ આ બધું આ ઓળ આખી 2 ઓળ આખી મળે છે જુઓ કેવડું મોટું મશીન છે જુઓ અને આ બધું બધા જુઓ ને આ બધું સ્ટેન્ગ છે આખો આની અંદર બધા ઘઉં ફેરા રહે તો આની અંદર ફેરા રહે પેલું એલું મુરત કરાય ને મિત્રો એટલે જો આ બધું કંઈક મુરત કરે જુઓ પગે લાગીને જુઓ મીઠાઈ વેચશે આમ જુઓ મિત્રો કારણ કે પેલું એલું મુરત કર્યું કે નહીં એટલે કા ભાઈ લાવીને મીઠાઈ જેમ કે જુઓ કારણ કે મિત્રો પેલું એલું મુરત કર્યું ને એટલે મિત્રો મીઠાઈ વેચશે આવી રીતના લેવલ મુરત કરી દે હમણાં
એના એક માતાજીનું નામ લઈને પેલું કરી દીધું માતાજીનું નામ લઈને સારા લાભ દે આમાં આવી રીતના હે હાલો આપણે રોટી ખાઈ નાખીએ ગામ કાઢો ચાલો મિત્રો ચાલુ કરી દો ને માથો કેટલો ઉડે જોવા આપણે આવી જશે મિત્રો કટનની ઉપર ને કટનની ઉપર મિત્રો હલવાઈ જતો કે સારું કરે છે જુઓ ને આપણે બાકી ઘડી બેઠા હતા માથે આમ જુઓ ઉડે બહુ મિત્રો ધૂળ આમ જુઓ કચરો આખોથી કેમ કાઢતા છે કોને ખબર આમ જુઓ ખરા કેટલી ધૂળ ઉડે માથે ઘડી બેહા તો ને તો મોઢે પાણી જાવ કે ના કરે બોલો આમ જુઓ ને આમ બર્તન કેટલા આવે ખરા આ મશીનમાંથી ને ટેરિંગ ખાલી આમાં તમને ટાયર બહાર ન દેખાય તમને ગમે તેમ જુઓ ખાલી તમારે આગળ ધ્યાન રાખીને રાખવાનું જુઓ ને એમાં કઈ હલવા જ નથી ધૂળ હલવા જ નથી કાઢે બારી તો આ બધા પંજાબી ને અહીંથી બધા ઘઉં નીકળે મિત્ર જોવા એટલા ઘઉં કાઢ્યા છે એક બધું આ હેઠો ને ઓઇલ પણ હેઠો એ સલું કીધું હું કાઢવાનું સલું કીધું છે હજી તો કંઈ હલવાઈ ગયું તો ધૂળ હલવાઈ જાય ને એટલે સારું કરે એવું છે બાકી તો ઘઉં કાઢવાનું સલું બધું છે મશીન તો સારું મિત્રો અમે આટા મારતા ને તો તડકો બહુ લાગ્યો તાર ને બહુ તડકો હોય તારમાં તો પાછું મશીન બંધ પડી ગયું ખરા એવું છે ને બાકી તો તડકાના આટા મારી છે ખેતરમાં હવે કારણ કે તડકો બસ ને એટલા ઘઉં કાઢ્યા હતું આ બધું ના આ બધું બે ઓથલ મારી છે ઓઇલ પર ઓથલ મારી છે એવું છે મિત્રો મશીન હલવાનું છે તો અહીંયા આમાં પેક થઈ જતું બધું અંદર તો ડાંડો થઈ જતા ભાઈ હરખું કરે છે તો ભાઈ એવું છે મિત્રો ને હું ચાલ્યો માટે જાઉં છું મશીન તો કંઈ હલવાનું છે કાબુ પા એવું છે ને હું જાઉં છું ઘરે ચાલ્યો માટે તો મિત્રો સા બની ગયો તડકો કેટલો લાગે તો ખરા કેવું થઈ ગયું મોટું બધું એવું છે ને બાકી તો જાઉં સા લેવા માટે મારા બાબા બધું ઘઉં સેવા કરે તો હા કોને ખબર તો ને બધે નીકળે નહીં જા ઊભું રહીને ના એમ કેમ થતું છે કોને ખબર ઊભું તો અહીં હું લેવ રાખે કંઈ ખલવાઈ ગયું કંઈક એવું છે હું સારું જેવું ચાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ તો મિત્રો આવી ગયું છું ઘરે ને ઘરે ને મિત્રો ખેતરમાં તડકો બહુ લાગ્યો છે ને મશીન તો સારું કરે કંઈક જુઓ માથે ચડીને કારણ કે મશીનમાં ઓના કંઈક ફરતું નથી એવું છે તો ને બાકી જો ઘરે બેઠા કા ભાઈ બંધ સા બનાવી નાખી છે હા હા જેમાં તો એ જે રામ તો સા બને નાખો આપણે ને ઘઉં કાઢવાનું મશીન આવી ગયું છે હા મિત્રો આમ તો માથે ચડ્યો ને મિત્રો માથે ઘડીક બેઠો ને એ ભાઈ એને કેટલા આખોથી કાઢીને કેમ કાઢતા છે કોના ખબર આમ તો મારા વાળા જુઓ કેવા થઈ જવાનું ધોડે મોડું ભરાઈ ગયું હાવ એવું તો કેટલો ઉડતો હતો એ ભાઈ કાઢે છે ને બાકી ઉડતો એવું લાગે હે પગે ઉડતો એવું સાંઈ બેઠો ઉતાર તડી ગયો ને કે બહુ તડકો લાગ્યો હો અને બાકી જો મિત્રો નાવું પડશે કારણ કે ધૂળ ભરાઈ ગયો હાવ અંદર ઉડતું ને રસ એવી બધી એટલે બાકી ચાલો વ્લોગમાં કન્ટિન્યુ મજા રહેજો બંબો છે મારે જોયા કરા કેટલા બધા ખાવા તો હવે બધા નીકળી જશે બારા મિત્રો આપણા ગામ બધા નીકળી જશે ને તો ઓલા ટકરો કરી દેશે ને ભાગ્યું છે કટર પાછું હવે મારા ઓલા પણ કેળો તો ના મૂકવા જવું પડશે કારણ કે સિનેમા આવતા ચાલ ભાંગી ન નાખે બાકી તો ભાગ્યું છે કટર હવે ગામ તો બધા મિત્રો ને નીકળી જશે મસ્ત મજાના આપણા એટલે હવે કટર ભાગશે કટર મૂકવા જવું પડશે રસ્તા પછી કારણ કે ના ને મિત્રો ખોટાને ભાંગી આવું તો એટલે બાકી તો કટર જોશે હવે તો મિત્રો બપોર થઈ ગયા ને મસ્ત મજાના જમી લીધા ને એવું હો ને બાકી તો ઘઉં ને બધા પોળા કરવાના હતા એ પોળા કરી નાખ્યા છે ને જમી કાઢી લીધા છે ને મારા બાજુ વાલોર તોડ્યા બધું કાબા હા વાલોર તોડું છે શાક બનાવું હાંદે વાલોરનું અત્યારે છે ને મિત્રો 4 વાગી જશે ને 4 વાગે મિત્રો આમ કેવો બગડેલો છે મારે નાવું છે હવે કારણ કે 4 વાગી જશે ને અમારે જવાનું છે ખેતરમાં પાછું તો મિત્રો પેલા નાઈન નાખીને 9 પછી મળીએ તો બધા વ્લોગમાં કન્ટિન્યુ મસ્ત મજાના અત્યારમાં નાઈન ધોઈને રેડી મસ્ત મજાના એકદમ ને હવે જવાનું છે મિત્રો ખેતરમાં ને મારે બેન જાવ ખોડા હતા બેન ને મિત્રો ઘઉં જો આમ જો આ બધું ફૂકી દીધા મસ્ત મજાના જો અહીંયા પોળા કરી નાખા અહીંયા ને બાકી તો મિત્રો હવે ખેતરમાં જવાનું છે એવું કે બધા મસ્ત મજાના નાઈ ધોઈ નાખા છે ને મિત્રો ચાર્જિંગ મોબાઈલમાં છે ને મિત્રો 5% જેવું છે 5-6% એટલે મોબાઈલને ચાર્જિંગમાં મૂકવાનો છે ને મારે ખેતરમાં જવાનું છે મારા બાની તો બધા ખેતરમાં જેલા છે ને જવાનું છે બાકી રહી ગયું ભાઈ કેટલું બાકી હતું તો બિહારિયા બાકી હતા બિહારિયા રહ્યા ને નેતા મિત્રો બિહારિયા બાકી રહ્યા નેતા બાકી ડુંગ નેતા જશે એવું છે તો હાલો આપણે ખેતરમાં જવાનું છે ખેતરમાં કામ છે ઘણું ખરું એ બતાવી દઈએ ને પછી મળીએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધાય તો મિત્રો અમે આવી જશે તમારા ઘરે ને ઘરે આવીને ધાણા છે ને માલને નીણ કરી દે બધી આ બાજુ માલને નીણ કરી દેશે અને આ બાકી તો અમારા ગામમાં જવાનું છે હજી થઈ ગયું છે બહુ મોડું દી આવી ગયો છે
ને ઘણું મોડું થઈ ગયું છે 7 વાગે આવી જશે 7 વાગી જશે કાબા હા દળનું વાળ મારે બધું દવણું ફરે છે કારણ કે ગામમાં આજે દવણું છે એટલે દવણ દળવા માટે જવાનું છે એવું છે ને મારા બેન ની દોલ બાકી ભાઈ છે ગોતા કા એવું છે ને તો દી હાથમાં ગયો થવાનું કેવું લોકેશન લાગે તો તમે તાર મને ને બાકી જો અંધાર થઈ ગયું છે એવું છે ને મારે નીકળી જાય બધું મારે બધો વાવલો મીઠા હવે કારણ કે ગામમાં જવાનું છે દવણ દળવા માટે તો મારા બાને આવવાનું છે કાબા મારે આવવાનું છે ને બોલાવું શિવરાવા એવું મારા બાને કે કેવું છે એવું છે તો આ ગામમાં જવાનું તારે આવું નવા શાક રોટલા બનાવવાનો હોય આવું છે સીના ને ભાજી એવું છે ચાલો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે બધા વ્લોગમાં કન્ટિન્યુ મિત્રો ગામમાં જેલા હતા ને ગામમાં થોડું ઘણું કામ હતું એ બધું કામ પતી દીધું છે ને આવી જશે એમ ઘરે ને ઘરે આવ્યા ને તો મસ્ત મજાનું જમવાનું કરી નાખ્યું ત્યાર ને એ તો મારું પાણી ખાઈ છે શેકેલા સીણા કાબા પા મસ્ત મજાના સીણા શેકેલા જો ભાઈ જો કાબા હા સીના પાકી ગયા. ના બધું મારા ભાઈને ખાવાનું શરૂ કરી દીધું કાબાઈ વાયરનું શાક છે વાયરનું શાક છે દૂધ છે ને ભાજી છે એની ભાજી છે બેન તાંદળિયાની ભાજીની પાલકની એવું છે ને મિત્રો બધાને લાગી છે બહુ ભૂખ તો જમી લઈને જમીન પછી મળીએ વ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અમે તાર મને હવે જમી લીધા છે ને જમીન આવી જશે બહાર ને અમારા બેન બધા જમી લીધા કાં બેન હવે ધોવાનું છે લાગે ઠામડા બાજુ એ જો ટાઈટના ને મિત્રો આજે છે ને મિત્રો ઠંડી છે બહુ અતિશય ને કુવા જવાનું છે બહાર હોય એમાં આજ ઘઉં કાઢ્યા એટલે બહાર હોવા જવું પડશે ને જો ઓલા પણ છે ને મિત્રો બચી થાય ને આ બધું છે ને ટકરો કરેલો હોય ઘઉંનો જેવું છે તો ફેમિલી આજનો વ્લોગ અહીંયા સુધી આજનો વ્લોગ આપણે પૂરો કરશું તો હું આશા કરું તમને અમારો વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય બાબા સીતારામ બાય બાય